પશ્ચિમના દેશો પાસે સુપરમેન છે, આર્યન મેન છે, સ્પાઈડરમેન છે, આવા બધા સુપર હીરોઝ છે. ભારત પાસે શું છે? ભારત પાસે પણ ઘણા સુપર હીરોઝ છે, પણ ટીવી ઉપર સુપર હીરો ની શરૂઆત 1997માં શક્તિમાન નામની સિરિયલથી થઈ. 1997 થી 2005 8 વર્ષ સુધી એ સિરિયલ આવી. 450 એપિસોડ એના પ્રસારિત થયા. 20 વર્ષ પછી હવે એ સિરિયલ ફરીથી આવવા જઈ રહી છે. મુકેશ ખન્નાએ વિડીયો જાહેર કરીને, પોતે શક્તિમાનના પોષકમાં હોય એવો વિડીયો જાહેર કરીને કહ્યું છે કે હવે હું શક્તિમાનને ફરીથી લઈને આવું છું, કારણ કે અત્યારની પેઢીને ફરીથી શક્તિમાને જે સિદ્ધાંતો, જે મૂલ્યો આપ્યા હતા એની જરૂર છે એવું એમને લાગે છે. શક્તિમાનની ઓળખ ભારતના ઓરિજિનલ સુપર હીરો તરીકેની છે, અને એ સાવ ખોટી પણ નથી, કારણ કે સુપર હીરો હોવા ઉપરાંત એમાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય વેદોના કેટલાક તત્વો પણ હતા. આજની પેઢી માટે શક્તિમાન આઉટડેટેડ ગણાય, અને એમાં કદાચ શક્તિમાનના જૂના એપિસોડો જોવે તો એટલી મજા ના આવે, કારણ કે હવે સુપર હીરોની કંઈ કમી નથી. માર્વેલ કોમિક્સના હીરો તો એટલા બધા પોપ્યુલર છે કે ઘરે ઘરે જોવાય છે. પણ ભારતમાં જ્યારે ટેલિવિઝન યુગ શરૂ થતો હતો, વિવિધ સિરિયલો, વિવિધ પ્રકારની સિરિયલો આવતી હતી, ત્યારે મુકેશ ખન્નાએ પોતે જ પ્રોડ્યુસ કરી અને આ સિરિયલ લોન્ચ કરી. અને એમનું સાહસ એટલા માટે મહત્વનું ગણાય કે સામાન્ય રીતે સિરિયલ અડધી કલાકની હોય એટલે એમાં 20 મિનિટ જેટલું શૂટિંગ હોય, બાકીનો સમય જાહેર ખબર ને આન તેન વગેરે આવે. મુકેશ ખન્નાએ 45 મિનિટથી 60 મિનિટ સુધીના એપિસોડ બનાવ્યા અને એવા 450 એપિસોડ રજૂ કર્યા, અને તમામ એપિસોડ મોટે ભાગે લોકપ્રિય રહ્યા. 45 મિનિટ હોય એટલે કલાક સુધી આવે, ને ઘણીવાર સવા કલાક, 1.5 કલાક સુધી પણ આવે. ભારત માટે તો સુપર હીરો છે, પણ મારી માટે સુપર હીરો હતો, કારણ કે અમારા ત્યાં નાના ગામમાં માત્ર દૂરદર્શનમાં જે કેટલીક સિરિયલો અચૂક જોવાની થતી હતી એમાં શક્તિમાન હતી. તો સિરિયલમાં વાત જાણે એમ હતી કે ગંગાધર, માયાધર, વિદ્યાધર, ઓમકારનાથ શાસ્ત્રી એવું લાંબુ નામ ધરાવતો એક ફોટોગ્રાફર, જે આજ કી આવાજ નામના અખબારમાં કામ કરે છે, ક્યાંય જતો હોય અને જોવે કે અહીંયા કંઈક ગડબડ ચાલી રહી છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ત્યાં થોડી વાર પછી શક્તિમાન હવામાંથી પ્રગટ થાય, ગોળ ગોળ ફરતો આવે, મરૂન કલરનો એનો મખમલી પોશાક, અને એમાં સિમ્બોલ દોરેલા હોય, અને પછી આ આંગળી ઊંચી કરીને આવે, અને જે આસુરી તત્વો હોય કે જે ગડબડ હોય એનો નાશ કરે, ને પછી શક્તિમાન ગુમ થઈ જાય. જે લોકોએ સિરિયલ જોઈ છે એમને ખબર છે શક્તિમાન એ જ ગંગાધર હતો. સિરિયલમાં એવી શંકા પણ આવતી હતી, અને એવો ડાયલોગ હોય, ગંગાધર ही શક્તિમાન है. સિરિયલમાં મુકેશ ખન્ના શક્તિમાન એટલે કે સુપર હીરો હતા, તો સામે એક સુપર વિલન હતો જેનું નામ હતું તમરાજ કિલ્વીસ. અદ્ભુત એક્ટિંગ કરી જાણતા સુરેન્દ્ર પાલ તમરાજ કિલ્વીસ બન્યા હતા. તમરાજ એટલે અંધારાનું સામ્રાજ્ય, ને કિલ્વીસ એટલે શરમ, એટલે વિલનનું નામ હોય એવું જ. તમરાજ કિલ્વીસ જાત જાતના કાળા જાદુ ને બીજી વિદ્યાઓ કરીને દુનિયામાં કંઈક ગડબડ સર્જવાનો પ્રયાસ કરે, અને સામે શક્તિમાન આવીને ગડબડ સર્જવાના પ્રયાસને ઊંધો વાળી દે. ક્યારેક પરગ્રહવાસીઓ વિલન બનીને આવે, ક્યારેક ભ્રષ્ટાચાર વિલન બનીને આવે, ક્યારેક કોઈ વૈજ્ઞાનિક હોય એ ગડબડ કરે. જેમ કે એક એપિસોડ મને યાદ છે કે અચાનક લોકો ધરતી ઉપરથી ગુમ થવા માંડતા હતા, અને જે ગુમ થાય એના શરીર ઉપર પહેલા કાળું ટપકું થતું હતું, ક્યાંક અહીંયા ચામડી ઉપર કે અહીંયા. તપાસ કરી તો ખબર પડી કે પરગ્રહવાસીની એક ઉડતી રકાબી આવી છે ને કાળું ટપકવાનું નિશાન કરીને માણસને ઉઠાવેલી હશે, તો શક્તિમાન એની સામે પણ લડે. સિરિયલનું બીજું પાસું હતું છેલ્લે આપવામાં આવતી શીખ. બાળકોને શું કરવું અને શું ન કરવું એની શીખ આ સિરિયલ આપતી હતી, જે બહુ મહત્વપૂર્ણ સાબિત થતી હતી. સંસ્કારનું ઘડતર કે ગુણોનું રોપણ કરવાનું કામ એ શીખ કરતી હતી, કે બાળકોએ આમ કરવાનું, આમ નહીં કરવાનું. એટલે વોલ સ્ટ્રીટ જનરલ જેવા અમેરિકી અખબારે એની નોંધ લેતા લખ્યું છે કે આ સંસ્કાર ઘડતરનું સારું કામ આ સિરિયલ કર્યું છે. તો ભારતના પૂર્વ અને અત્યંત લોકપ્રિય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ મુકેશ ખન્નાને પત્ર લખીને જે તે સમયે કહ્યું હતું કે તમારું આ કામ છે બહુ ઉત્તમ છે, ચાલુ રાખજો. એટલે 8 વર્ષ સુધી એ સિરિયલ ચાલી. 8 વર્ષ એ લાંબો સમય ગણાય, એટલા માટે કે સિરિયલમાં કોઈ બહુ મોટા કલાકારો અને બહુ મોટા પાત્રો અને એવું નહોતું. સિરિયલનું સૌથી મજબૂત પાસું એની વાર્તાઓ જ હતી અને રજૂઆત હતી, કે ભારતમાં આવો કોઈ સુપર હીરો આવ્યો નહોતો. આ સુપર હીરો જે વેદ પુરાણોમાં વર્ણન છે એવી બધી શક્તિઓ ધરાવતો હતો. આકાશ, વાયુ, અગ્નિ, જે પંચમહાભૂત છે એના ઉપર એનો કાબુ હતો. પણ એવો સુપર હીરો ટીવી ઉપર આવે એવી કોઈને કલ્પના નહોતી આવી. મૂળ તો મુકેશ ખન્નાએ
રાજશ્રી પ્રોડક્શનમાં કામ કરતા હતા. રાજેશ બરજાત્યા ને 1981માં એણે વાત કરી હતી કે આવી આપણે ફિલ્મ બનાવી, એટલે આકાશ નામની એક ફિલ્મ પણ એ જમાનામાં આવી હતી. પણ એને લોકપ્રિયતા તો પછી સિરિયલ બન્યા પછી જ મળી, કારણ કે દૂરદર્શન ભારતનું સૌથી મોટું માધ્યમ, એમાં આવે એટલે આખા દેશમાં જોવાય. શક્તિમાનની લોકપ્રિયતા અકબંધ છે એનું એ પણ પુરાવો છે કે એના ઉપરથી એનિમેટેડ ફિલ્મો બની છે, વિડીયો ગેમ બની છે, બીજા 2-3 ભાગો આવ્યા છે, ચિલ્ડ્રન સ્ટોરી બની છે, કાર્ટૂન સ્ટ્રીપો બની છે. એ બધું ધ્યાનમાં રાખીને કદાચ મુકેશ ખન્નાને હવે એવો વિચાર આવ્યો કે હું ફરીથી શક્તિમાન તરીકે રજૂ થાવ. જોકે એમનું એવું કહેવું છે કે આ સિરિયલ બનીને આવતા 2027નો સમય આવી જશે. સિરિયલમાં બીજી પણ એક વાત કદાચ ધ્યાનમાં લોકોને આવી હશે કે કુંડલીની શક્તિ જે યોગને કારણે, ધ્યાન યોગને કારણે જાગૃત થાય, શરીરમાં ચક્રો જાગૃત થાય, એવા યોગની હવે નવાઈ નથી. હવે લોકો એના વિશે જાણે છે, પણ ભારતના મોટા વર્ગને એ જાણકારી કદાચ સિરિયલ દ્વારા મળી હતી. મને તો સિરિયલમાં જોઈને પહેલી વાર ખબર પડી કે આપણા શરીરમાં આવા ચક્રો હોય અને એમાં શક્તિ રહેલી હોય. મૂળભૂત રીતે ભારતીય પુરાણોની વાત આ સિરિયલમાં આ રીતે રજૂ થતી હતી. સિરિયલ હોય એટલે મનોરંજક બનાવવી પડે, ડ્રામેટિક બનાવવી પડે, એ તો બનાવી જ. વધુ એક નોંધપાત્ર વાત કે સિરિયલના પાત્રો બહુ મર્યાદિત હતા. ઢગલાબંધ પાત્રો દ્વારા નથી, જેમ કે શક્તિમાન પોતે અને ગંગાધર, એના 2 સ્વરૂપ. પછી એક ગીતા વિશ્વાસ નામની મહિલા કે જે ગંગાધરની અથવા શક્તિમાનની પ્રેમિકા હતી, પણ એનો પ્રેમ છે અવ્યક્ત હતો, એટલે પ્રેમ કરે છે એવું કહેતી નહીં, પણ એની લાગણી દેખાઈ આવતી. ગીતા વિશ્વાસના પિતા જ્ઞાનેશ વિશ્વાસ જે એક વૈજ્ઞાનિક હતા, પછી તમરાજ કિલ્વીસ પોતે તો ખરા જ, પછી ડૉક્ટર જેકલ, આવા થોડાક પાત્રો હતા કે જે સિરિયલમાં નિયમિત આવતા હતા. બાકી પછી સમય પ્રમાણે, જરૂર પ્રમાણે પાત્રોમાં વધઘટ થતી રહેતી. એટલે થોડા પાત્રો દ્વારા વાર્તાના આધારે લાંબા એપિસોડ અને લાંબા સમય સુધી ચાલીને આ સિરિયલે ભારતમાં વિક્રમો તો સર્જ્યા, એમાં કોઈ નવાઈ નથી. બીજું કે 35 થી 45 વચ્ચેની જે પેઢી આજે છે, એમાંથી ઘણા ખરાએ આ સિરિયલ નિયમિત જોઈ હશે. એટલે એમનો સુપર હીરો, ભારતનો પહેલો સુપર હીરો, એમનો પહેલો સુપર હીરો, ટીવી પરનો પહેલો સુપર હીરો, એમ શક્તિમાન અનેક રીતે ઓળખ ધરાવે છે અને લોકો ઉપર એની અસર છે. હવે 2027માં સિરિયલ આવે ત્યારે નવી પેઢીના બાળકોને અથવા તો મારા જેવા જેમણે અગાઉ શક્તિમાન જોયું છે એમને ફરીથી આ હીરો કેટલો ગમે, કેવો ગમે, કેવી અસર થાય, એ અત્યારથી કેવું અઘરું છે, કારણ કે હવે આપણી પાસે સુપર હીરો ગણાય છે, મનોરંજન વિકલ્પો પણ ઘણા. પણ મુકેશ ખન્નાએ 66-67 વર્ષની વયે ફરીથી આવવાનું સાહસ કર્યું છે. અભિનંદનને પાત્ર તો જરૂર. શક્તિમાન ભારતીય ટીવી જગતમાં ફરીથી શક્તિમાન સાબિત થાય એવી આપણે એમને શુભેચ્છા. ધન્યવાદ.